વડોદરામાં લારીવાળાને પોલીસ વાન સાથે ઢસડી જવાના ગુનામાં 3 પોલીસ કર્મીઓ વિરુદ્ધ હત્યાની પ્રયાસની કલમનો ઉમેરો થયો. લારીવાળાને પોલીસે વાન સાથે ઢસડી જવાના બનાવમાં 3 પોલીસ કર્મીઓ સામે હત્યાના પ્રયાસની કલમો ઉમેરો કર્યો છે. વડોદરા રેલવે સ્ટેશન નજીક લારી બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી કરનાર લારીવાળાને પોલીસે વાન સાથે બેરહેમીપૂર્વક ઢસડી જવાના બનાવમાં સયાજીગંજ પોલીસે 3 પોલીસ કર્મીઓ સામે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરી તેમની ધરપકડ કરી છે. સયાજીગંજમાં કાલુમિયાની ચાલમાં રહેતા મૂળ બિહારના વતની મોહમ્મદ ફૈઝાન શેખ પ્લેટફોર્મ નંબર 7ની બહાર PWDની દિવાલ પાસે રાતે 2 વાગે આમલેટની લારી ચલાવતો હતો. ત્યારે લારી બંધ કરાવવા ગયેલી સયાજીગંજ પોલીસની PCR વાનના કર્મચારીઓ સાથે મોહમ્મદ ફૈઝાન શેખની તકરાર થઈ હતી. જે દરમિયાન બંને પક્ષે ઝપાઝપી થતા સામસામે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં ફૈઝાનને પોલીસ વાન 100 મીટરથી વધુ અંતર સુધી ઢસડી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. જ્યારે ફૈઝાનની સામે પણ પોલીસની સરકારી કામગીરીમાં રૂકાવટ કરી હુમલો કરવા બદલ ગુનો નોંધાયો છે. પોલીસને હજી CCTV ફૂટેજ મળ્યા નથી, પરંતુ સાક્ષીઓની પૂછપરછ દરમિયાન બનાવને સમર્થન મળ્યું છે. પોલીસે આ બનાવ સંદર્ભે 3 પોલીસ કર્મીની સામે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે તેમજ તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસે LRD મોહમ્મદ મુબશશીર, LRD રઘુવીર અને કોન્ટ્રાક્ટરનો ડ્રાઈવર કિશન પરમારની ધરપકડ કરી છે. Subscribe now and press the bell icon. Never miss an update.